અમરેલીના વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામે તળાવ ઊંડું કરવાની કામગીરી દરમિયાન ભાજપ કાર્યકર્તા અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ સર્જાયો છે। રાજ્યમંત્રી કૌશિક વેકરિયા દ્વારા 45 ગામોના તળાવો નવા કે ઊંડા કરવા માટે 2 મહિના માટે હિટાચી મશીન ફાળવવામાં આવ્યું છે, જેમાં નીકળતી માટી ખેડૂતોને નિઃશુલ્ક આપવાની કડક સૂચના છે। જો કે ખાન ખીજડીયામાં ભાજપના કાર્યકર્તા દ્વારા ખેડૂતોને આપ અને કોંગ્રેસના કાર્યકર્તા કહીને માટી આપવામાં ભેદભાવ રાખતા હોબાળો મચ્યો હતો। ખેડૂતોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે ટ્રેક્ટરના ફેરા દીઠ 50 વસૂલવામાં આવી રહ્યા છે। આ ન્યાય સામે રોષે ભરાયેલા ખેડૂતોએ હિટાચીનું કામ બંધ કરાવી દીધું છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો ગામના તમામ ખેડૂતોને સમાન ગણીને માટી આપવામાં આવશે તો જ કામગીરી આગળ વધવા દેવામાં આવશે। ગીર ગંગા ટ્રસ્ટ જે હિટાચી આપવામાં આવ્યું છે તળાવ ઊંડા કરી અને તળાવના એકદમના પાળા તૂટી ગયા હોય તો બાંધી અને વિશેષ જે તળાવ ઊંડા કરીને માટી ખેડૂતને ખેતર સુધી પહોંચતી કરવાની, તો એ જે ભાજપના જે કાર્યકર્તાઓ છે એવું કે છે આપ્યા અને કોંગ્રેસ એને ભરવા દેવામાં નહીં આવે, આ એની મનમાની ખોટી છે અને ખેડૂતનો અધિકાર છે તળાવ ઊંડા કરીને માટી ખેતર સુધી લઈ જવાની અને આ વગર પૈસે લેવાની છે, આમાં કોઈ પૈસા દેવાના નથી। તેથી એવું મિટિંગમાં કીધું કે ભાઈ વિના મૂલ્યે ખેડૂતને માટી ઉપાડીને ખેડૂતને ખેતર સુધી લઈ જવાની છે। એ લોકો એમ છે 50 રૂપિયા કરી નાખવાના છે, બરાબર છે। આમાં કોંગ્રેસનું ને આપનું ને ખોટો મુદ્દો લઈ અને ખોટું સુલભ શાંતિનો ભંગ કરીને વિવાદ કરીને શું જરૂર છે આ બધી કરવાની? આ બધા આપીને મેળા ભરી અને કામ હલાવો નહીં અને ગામનો વિકાસ થતો હોય તો આ રોડા ઉછાળવાની ક્યાં જરૂર છે? મારી માંગ એમ છે જો આંકવા દેવું હોય તો બધા ખેડૂતના હિતમાં રાખી હારે રાખી અને બધાને લાઈનસર બધાને માટી ભરવા દેવાનો અધિકાર છે અને આપવો પડે। અને જો આ રીતનું એને કરવું હોય તો પછી હિટાચી કાલે બંધ કરાવી દો, તળાવે નથી ઊંડા કરવાના, પાળાએ નથી કરવા અને રહેવા દો, ભલે મોકલી દો હિટાચી પાછું, અને હાંકવું હોય તો પછી બધાને હરખા બધાને માટી ભરવા દો। આમાં કઈ વાલા દવલાનું કઈ હોય નહીં, આમાં રાજકારણનું કઈ ભાજપ કોંગ્રેસ ને આપનું કઈ હોય નહીં, આમાં બધા ખેડૂત લક્ષી મુદ્દો છે, બધા ખેડૂતને માટી ઉપાડવાનો સરખો અધિકાર છે એવું ભાજપ સરકાર તરફથી સૂચન આપવામાં આવ્યું છે। અહીંયા જેસીબી હાલતું હતું, મારા કાકાનો દીકરો અહીં જેસીબી ટ્રેક્ટર ભરવા આવ્યો, હિટાચી હાલતું હતું, માટીનું ટ્રેક્ટર ભરવા આવ્યો એટલે એને કહી દીધું કે કોંગ્રેસ એના કોઈને આવવાનું નહીં, અને પછી હોબાળો થયો એટલે બંધ કરી અને આ પારા બાંધવા માંડ્યા। તો સવારે કાલે એના ખેતરમાં માટી વહી ગઈ છે, જે આ કમિટીનો મેઇન મેમ્બર છે એના ખેતરમાં માટી વહી ગઈ છે।